તમારી કુળની માતા તમારો રાજા છે, એના માટે કંઈક કરજો, એના માટે પરિશ્રમ કરજો, એના માટે મહેનત કરજો, દાન કરો તો એના માટે કરજો, એને રાજી કરવા કરજો. હું એવું કઉ છું, આ નોરતા મારા પારે બેઠા છો ને, આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી હોમે આવીને રોમ રોમ ના બોલાવડાવડે મેલડી નહીં. ભલે કદાચ ધૂણવા નહીં આવે પણ અંતરની દ્રષ્ટિ બદલી નાખીશ. સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે, અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે, અને દેવી શક્તિ છે એવો અહેસાસ થઈ ગયો ને તો કોઈની આગળ હાથ લાંબો કરવાનો દાડો નહીં રવા દઉં મેળવી. જેવા થાય એવા ઉપવાસ કરજો. હું તો કહું કદાચ ઉપવાસ કરવા જરૂરી છે. આખું વર્ષ તમે જેમ તેમ ફર્યા, જેમ તેમ વર્તન રાખ્યા, નીતિ નિયમો કોઈ પાલન કર્યું નહીં, પણ આ 9 દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને 9 દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને, આ 9 દાડામાં 12 મહિનાનું પૂરું કરી છે. આવું મેળવી કહું. 12 મહિના